વગર કામની મહેનત કર્યા વગર ઓછી જ મહેનતે અને 1 ચમચી તેલમાં જ એકદમ ક્રિસ્પી અને ઝટપટ બની જતો આ નાસ્તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. રોટલી શાકની પણ જરૂર નહીં પડે. ઘરમાં નાના હોય કે મોટા બધાને ચાલી રહે અને ટેસ્ટમાં તો એટલું સરસ કે બધાને બહુ જ ગમવાનું છે. અને ખાસ કરીને ઘરમાં જ પડેલી વસ્તુમાંથી આપણે આસાનીથી ફક્ત 10 જ મિનિટમાં આ નાસ્તો આપણે બનાવીને તૈયાર કરી શકીએ છીએ. વગર કામની મહેનત શું કરવી જ્યારે ઝટપટ નાસ્તો બનીને રેડી થઈ જતો હોય. આજનો નાસ્તો આપણે પોહામાંથી બનાવવાનો છે, એટલે આપણે પોહાને મિક્સર જારમાં લઈ લઈશું. જેટલું પોહા છે એટલી સૂજી લઈને બેને સરસ રીતે ક્રશ કરી દઈશું. ક્રશ કર્યા પછી એક મોટા વાસણમાં લઈને એની અંદર લીલા દાણા અને મીઠું ઉમેરીને મિક્સ કરીને થોડુંક જ પાણી ઉમેરીને એને પલાળી દઈશું. બસ ખાલી પલળે એટલું જ પાણી ઉમેરવાનું છે. તો એ લાગે કે લોટ કોરો છે તો થોડા પાણી ઉમેરીને બીજું એને સરસ રીતે મિક્સ કરીને ઢાંકીને મૂકીશું, જેથી એ સરસ રીતે ફૂલી શકે. ત્યાં સુધી આપણે એક કાચું પટેકું લઈ લેવાનું છે. એને સરસ રીતે આપણે છોલી લઈશું. છોલ્યા પછી એકદમ ઝીણી કદુકસથી એને આપણે ખમણી લઈશું. એકદમ ઝીણું જ આપણે બટેકાને કદુકસ કરવાનું છે, કંઈક આવી રીતે. હવે એક વઘારિયામાં આપણે 1 ચમચા જેટલું તેલ લઈશું. એની અંદર થોડું જીરું, વરિયાળી, આખા દાણા, તલ અને થોડું હલ્દી પાવડર ઉમેરીને સરસ શેકી લઈશું. આ ફેરી ગેસની ફ્લેમ એકદમ ધીમી હોવી જોઈએ. હવે જે આપણે કદુકસ કરેલા બટેકા છે એને ઉમેરીને 1 થી 1.5 મિનિટ માટે સરસ રીતે શેકી લઈશું. જ્યારે સરસ શેકાઈ જાય પછી એની અંદર આદુ લસણ મરચાંની પેસ્ટ અને ઝીણા સમારેલા કડી પત્તા ઉમેરીને ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને ઠંડુ થવા દઈશું. સરસ રીતે જ્યારે ઠંડુ થઈ જાય પછી જેમાં આપણે પોહાને સૂજીને પલાળી હતી એની જોડે મિક્સ કરી દઈશું. હવે એની અંદર ગરમ મસાલો અને શેકેલા જીરાનો મસાલો ઉમેરવાનો. બીજું કોઈ મસાલા ઉમેરવાની જરૂર નહીં. આટલામાં જ એકદમ સરસ નાસ્તો બનીને રેડી થશે. થોડું પાણી ઉમેરતા જવાનું અને એકદમ ઘટ બેટર બનાવીને રેડી કરવાનું. બરોબર મિક્સ કરવાનું. અગર ગુટલીઓ થઈ હોય તો ગુટલીઓને તોડીને મસાલીને આપણે એકદમ સરસ બેટર બનાવીને રેડી કરી દેવાનું છે. જ્યારે એકદમ સરસ આવું બેટર ઘટ બનીને રેડી થઈ જાય પછી શું કરીશું, 2 ચપટી જેટલી એમાં સોડા ઉમેરીશું કે સોડાની જગ્યાએ ખાવા ઈનોનો ઉપયોગ પણ કરી શકો છો. હવે એની અંદર 1 ચમચી જેટલું પાણી ઉમેરીને આવી રીતનું આપણે બેટર બનાવીને રેડી કરીશું. એક વઘારિયામાં 1 નાની ચમચી જેટલું તેલ ઉમેરીશું. એની અંદર થોડું જીરું અને 2 થી 3 ચમચી જેટલું આપણે બેટર બનાવ્યું એ ઉમેરી દેવાનું. હવે એને આપણે સરસ શેપ આપી દઈશું. સરસ શેપ આપ્યા પછી એકદમ ધીમા તાપે આપણે એને સરસ રીતે કડક થાય ત્યાં સુધી આપણે એને શેકવાનું છે. એક બાજુ જ્યારે સરસ રીતે શેકાઈ જાય તો ઉપરથી થોડું જીરું વવરાઈ દઈશું અને એને પલટી દઈશું. પલટ્યા પછી તમે ઈચ્છો તો તેલ નાખી શકો છો, નહીં તો એમને પણ એકદમ સરસ કડક અને એકદમ ક્રિસ્પી નાસ્તો બનીને રેડી છે.